ગાજે કાંઈ ત્રાંબાડું ને વાગે વાગે ઢોલિયાના એવી હોરે હરણાયું માડી તારા મંદિરે એવી હોરે હરણાયું માડી તારા મંદિરે મુજવણ હોય જો મલકની કુળદેવીને કહેવાય એ આવી માતા બેઠી હોય મઢમાં એ પછી બીજે જઈનો બેહાય આવી માતા બેઠી હોય મઢમાં એ પછી બીજે જઈનો બેહાય હે જૂનું ઠેકાણું મારું જાગે જગમાય મારા મઢમાં કુળદેવી ના ખમકારા થાય દીવડાની જોતે આવે દાતાર યમને તો કુળદેવી
आद्य शक्ति तुझने नमो रे बहुचरा गुणपत लागो ए दिन जाने ने दया करो रे बहुचरा मुखे मागो ते था मुखे मागो ते थाय दिन जानी ने दया करो रे बहुचरा मुझे मागो ते क्या अंतर नो पुकार पड़े जा हो माने मोड़ू करवू छे क्या अंतर नो पुकार पड़े जा मामर दे चारणी बाड़ा आवी नहीं खमकार करे त्या हो शिरे भेड़िया ओढ़ी काड़ा करवा बालक ना रखवाड़ा दौड़ी आवे मामड़ बाड़ा जपता खोडल खोडल माड़ा जपता खोडल खोडल माड़ा जपता खोडल खोडल माड़ा रूम झूमती रे मारी खमकारी खोड़िया हाथे त्रिशूल शोभे ने माछे मगरी नी असवार ए समरथ चारण नी धीड़ियो रे आखू गजवे छे ब्रह्मा कज खोडल ना खमकारे हाँ दिव्य तेज अनुपम मानो जे कई छे ये एनी कृपानु हाथ मुकी बालक नी माथे फेरवती किस्मत नु पानु हाँ रोही शाळा प्रगटी मातु राज परे रमनारी मातु માટલ ને માં ધરે ગળ ધરે કાયમ છે વસનારી માતુ हो धाम वराणे बापर चाली कागवड़ मां छे बलिहारी ठेक ठिकाणे मंदिर तोड़ा क्या नथी तू हे बिरदाड़ी क्या नथी तू हे बिरदाड़ी क्या नथी तू हे बिरदाड़ी हे आया
કોની કલ્પા મારી એક માનવી રેવી જોવા મળી એ બોલે હવાયું જેવું જોવા માનવી મળી માવો સેવ કરો સાથી કમા હવાયું કરતી આવું બા પણ હવાયું માંગો ને એને હવાયું ન કરું ને મારા સેવ કરો તો મારી રમી નો રમી તો સંકલ્પ બુદ્ધિ આવી નો આવી તો મારે માર કરતા આવે મારે પાણી પડે તારે એને પીવાના છે હવે તારે વિશ્વાસ આધારે ગમી સીમાં મારા સેવ મારા વિશ્વાસ છે મારી નવની એનો ગુનો બધા કીધી મારી બોલ બોલ સને બોલ ચડે તો આ મારી માં સંકલ્પપુર વાળી આ માનવની મનમાં રમવા ઉતરી છે પણ ભાંગી લેજો અત્યારે મારી માં પહોંચે છે પાએ જો ધાયા કામ ન કરી દે ને તેથી તો મારી માં સંકલ્પપુર વાળી હરકડીના ઝાડ વાળી નો કહેવાય હો અંબા ઉતર્યા બહુચર ઉતર્યા રે પાવાગઢથી મહાકાળી ઉતર્યા મારી બહુચર ઉતર્યા એ ભાઈ હવે વાર્તા આપણે મા બહુચરાજીને કઈ સંભળાવું છું તે આપ શાંતિથી સાંભળો ભક્ત માતાજીનો વેશ પહેરીને માનવ ચોકની મારી પાસે અરે બહુચર મહાબલી અને કહે છે કે હે ભાઈ આ વેશ કોનો કહેવાય અરે બહુચર મહાબલી અરે આ વેશ તો માતા બહુચરનો અરે બહુચર મહાબલી માતા બહુચર ક્યાં પ્રગટ થયા તે આપણે એ વાત કહી સંભળાવો પાટણવાડામાં ચાવડા રાજા નામે એક વ્યક્તિ રાજ કરે છે અરે બહુચર મહાબલી કાલેરી ગામમાં રાજા વૈસા રાજા તરીકે એક રાજ કરે છે અરે બહુચર મહાબલી આ બંને રાજાઓ વારંવાર ડાયરામાં ભેગા થાય છે ભેગા થાય છે સાથે કસુંબા લે છે અને બંને મિત્ર બની જાય છે અરે બહુચર મહાબલી એક દિવસ ચાવડા રાજા વજા રાજાને ગામ તરફ આવે છે અરે બહુચર મહાબલી અને વજા રાજા કહે છે કે હે કાઠિયારી મારો મિત્ર આવ્યો છે કસુંબા લ્યો અને 32 ભાગના ભોજન બનાવો અરે બહુચર મહાબલી 32 ભાગના ભોજન બનાવી પોતાના મિત્રને સાથે જમાડે છે અરે બહુચર મહાબલી અને વજા રાજા કહે છે કે હે ભાઈ મારે ઘરે શ્રીમંત છે એનું આપણે નોતરું દેવા માટે આવ્યો છે અરે બહુચર મહાબલી ચાવડો રાજા કહે અરે ભાઈ તમારે ઘરે શ્રીમંત છે હું પણ તમને નોતરું દેવા આવવાનો હતો અરે બહુચર મહાબલી કેવું નોતરું કે મારા ઘરે પણ શ્રીમંત છે આપ જરૂર ને જરૂર પધારશો અરે બહુચર મહાબલી બધા રાજા વિચાર કરે છે આહા એના ઘરે શ્રીમંત મારા ઘરે શ્રીમંત અરે બહુચર મહાબલી અને ચાવડા રાજાને કહે છે કે હે ભાઈ તમારા ઘરે શ્રીમંત છે અને મારા ઘરે પણ શ્રીમંત છે અરે બહુચર મહાબલી તો આપણે વેવાય બનીએ તો કેવું સારું અરે બહુચર મહાબલી બધા રાજા કહે કેવી રીતે વેવાય બનીએ તો સાંભળો તમારા ઘરે દીકરી અવતરે અને મારા ઘરે દીકરો અવતરે અરે બહુચર મહાબલી તો એને આપણે સફળ કરીએ કદાચ મારા ઘરે દીકરી ઉતરે અને તમારા ઘરે દીકરો ઉતરે તો પણ એના સફળ કરીએ અરે બહુચર મહાબલી આવી રીતે બંને મિત્રો હતા તે વેવાય બની જાય છે અરે બહુચર મહાબલી બધા રાજા કાઠિયાની અને ગામના કહે છે કે ગોળ ખાના મંગાવો અને આજે આપણે આ બંનેના સફળ કરીએ અરે બહુચર મહાબલી આવી રીતે
બંને વેવાય બનીને પોતપોતાના ઘરે જાય છે. અરે બહુચર માં ભલે ઘરે જાય છે એવામાં 9 માસ વીતાય છે. અરે બહુચર માં ભલે 9 માસ વીતાયા પછી પ્રથમ ખબર રાજા વજરાજાને પડી. અરે બહુચર માં ભલે વજરાજાને ખબર પડી કે પોતાના ઘરે દીકરી જન્મી છે. અરે બહુચર માં ભલે એવામાં ચાવડા રાજાનું કહેવાયું આવ્યું કે મારા ઘરે દીકરીનો જન્મ થયો છે. અરે બહુચર માં ભલે વજરાજા કહે છે અરે ચાવડા રાજાની ત્યાં દીકરીનો જન્મ થયો છે અને મારા ઘરે પણ દીકરીનો જન્મ થયો છે. અરે બહુચર માં ભલે તો લાવ આ દીકરીની વાત સાની રાખો અને ખોટું કહેવડાવું કે મારા ઘરે દીકરાનો જન્મ થયો. અરે બહુચર માં ભલે આવી રીતે બધા રાજા ખોટું બોલી અને પેલા ચાવડો રાજા હતો તેને કહેવડાયું કે મારા ઘરે દીકરાનો જન્મ થયો. અરે બહુચર માં ભલે અને ત્યાર પછી બંને દીકરીઓ 16 વર્ષની થાય છે અને બંનેના સગપણ પણ થાય છે. અરે બહુચર માં ભલે સગપણ કર્યા પછી બંનેના લગ્ન પણ થાય છે. અરે બહુચર માં ભલે ચાવડા રાજાની દીકરી પરણીને બધા રાજાને ત્યાં આવે છે અરે બહુચર માં ભલે અને પોતાને વિચાર આવ્યો, અરે આ શું થયું કે મારા પિતાજીએ એક દીકરી સાથે મને પરણાવી, હવે મારે શું કરવું? ચાવડા રાજાની દીકરી મનોમન મૂંઝાવા લાગી છે, કોઈને ખબર પડતી નથી અને આપોઆપ સુકાતી જાય છે. અરે બહુચર માં ભલે ત્યાર પછી 10 દિવસ વીતાય છે. ચાવડા રાજાની દીકરીને તેડવા આવે છે અરે બહુચર માં ભલે અને દીકરીને તેડીને પોતાને ઘરે લઈ જાય છે અરે બહુચર માં ભલે અને પોતાના પિતાજીને માતાજી દીકરી સામું જોવે છે તો દીકરી હાવ મૂંઝાયેલ દેખાય છે, હાવ ચિંતાવાળી દેખાય છે. અરે આ શું થયું છે મારી અરે દીકરી? બહુચર માં ભલે પણ દીકરી કોઈને કહી શકતી નથી ભાઈ. દીકરી સાથે પરણી છે કોને કહે? આવી વાત સાની રાખી છે. અરે બહુચર માં ભલે ચાવડા રાજાએ એક કહેવડાયું, સોલંકી રાયને કહેવડાયું. કેવું કહેવડાયું અરે બહુચર માં ભલે કે હે રોડા સોલંકી રાય, તમે મારી દીકરીને પોતે તેડવા આવશો તો જ હું મારી દીકરી મોકલાવીશ, નકર આખી દીકરી આખો જન્માનો મારી દીકરીને મને ઘરે રાખીશ. પેલા સોલંકી રાયની દીકરી હતી તે સાંભળીને ચમકી ગઈ, આ કેવું કહેવાય? પણ પોતાની પરણેતર હતી તે ઘોડે સવાર થઈ પેટે તલવાર બાંધી પોતાની પરણેતરને તેડવા માટે જાય. હો ભાઈ, પોતાની પરણેતરને તેડવા માટે ચાવડા રાજાને ગામ આવે છે અને ચાવડા રાજા પોતાના જમાઈ માટે સ્વાગત કરે છે ને એને આનંદ આવે છે. અરે ભાઈ, રૂડા મારા સોલંકી રાય જમાઈ આવ્યા છે તેના માટે 32 ભાતના ભોજન બનાવો. ભોજન બનાવી અને રૂડા સોલંકી રાય ઢોલીએ બેસે છે અને ચાવડો રાજા કહે છે કે હે રૂડા સોલંકી રાય, પેલા બે વસ્ત્રો મેલ્યા છે તે વસ્ત્રો પહેરી અને પેલા કુંડની મારી પર નાય અને વસ્ત્રો પહેરી અને જમવા માટે પધારો. સોલંકી રાય વિચાર કરે છે, આયા તો મારી પોલ ખુલ્લી જશે. પેલા કુંડની મારી પર નાવા જાય તો મારી પોલ ખુલ્લી જશે. હવે મારે શું કરવું? એવામાં એક ઉમરાણ પડી. પેલા ગામની મારી પર કાઠીઓ ગાયું વાળવા આવ્યા છે. કોઈ રાજા હોય, કોઈ કાઠી હોય તો ગાય માતાજીની વારે ચડો. આ અવાજ સાંભળીને પેલી સોલંકી રાયની દીકરી હતી તે કૂદકો મારી પેટે તલવાર બાંધી અને હાથમાં તલવાર લઈને ગાય માતાજીની વારે ચડે છે. ભાઈ, ભલે બહુચર
આગળ વધતા જાય છે અને રૂડા સોલંકી રાયની દીકરી હતી તે ધીમે 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 ઘોડી તલાવતી તલાવતી પાછળ આવી આવે છે અરે બહુચર માં ભલે અને વિચાર કરે છે અરે ભાઈઓ મારો પણ ભલકો બગાડ્યો અરે બહુચર માં ભલે આવી રીતે સ્તુતિ કરતી કરતી ઉનાળાનો સખત તાપ પડી રહ્યો છે અને તડકાનો વિશ્રામ કરવા માટે એક ઘોડની નીચે બેસે છે અરે બહુચર માં ભલે બેસી આરામ કરે છે અને એવામાં એક કૂતરી હતી તે કાદવની માલિપા પડી ગઈ અરે બહુચર માં ભલે અરે આ શું આ કૂતરી ઉનાળાનો તાપ પડ્યો છે કાદવમાં પડી છે લાવ આ કૂતરીને ઉપાડી પેલા કુંડની માલિપા નવડાવું તો એને થોડી ઠંડક થાય અરે બહુચર માં ભલે પેલી કૂતરીને ઉપાડી અને જે કુંડ હતો તે કુંડની માલિપા નવડાવે છે અને જેવી કુંડની માલિપાથી બહાર કાઢે એ કૂતરીમાંથી કૂતરો બની આવે બહાર. અરે બહુચર માં ભલે સોલંકી રાયની દીકરી વિચાર કરવા લાગી આ શું થયું આ વનકડીના ઝાડ નીચે હું બેઠી છું અને પેલી કૂતરી હતી તે મેં કુંડમાં નવરાવી છે અને કુંડમાંથી કાઢી એવો કૂતરો બની ગયો છે અરે બહુચર માં ભલે વિચાર કરતી કરતી પેલી ઘોડી બાંધેલી હતી વનના છાંયે એ ઘોડી છોડી અને ઘોડી જેવી બહાર લઈ આવી કુંડની મારી પર નવડાવે તો એ ઘોડીમાંથી ઘોડો બની અરે જાય બહુચર માં ભલે અને સોલંકી રાયની દીકરી વિચાર કરે આ શું આ દરેક ચમત્કાર લાગે છે આ ઘોડીમાંથી ઘોડો બની બહાર આવે છે તો લાવ આ કુંડની મારી પા હું પોતે ખાપતું અને નાવ જેવી કુંડની મારી પા ખાપતી અને સ્નાન કરી બહાર નીકળે તો તે નારીમાંથી નાર બને અરે બહુચર માં ભલે પણ ઘોડીમાંથી ઘોડો કર્યો ઘોડીમાંથી ઘોડો કીધો નારીમાંથી નર કીધો આવી રીતે માતાજીએ તેની વેળા ઉતારી છે હવે અને કહે છે અરે આ શું આ વનવગડા અને અવાજ મારે છે અરે અહીંયા કોણ છો વનવગડાની માલિપા જે કોઈ હોય આપ મને દર્શન આપો તો હું આપણું મંદિર અહીંયા બનાવું અરે બહુચર માં ભલે એવામાં રૂમઝૂમ ઝાંઝર ધડકતા મારી બહુચરમાં પ્રગટ થાય છે અરે બહુચર માં ભલે ડુગરા સોલંકી રાય કહે છે અરે ભાઈ આપ કોણ છો અરે બહુચર માં ભલે માતા બહુચરાજી જવાબ આપે છે અરે બહુચર માં ભલે એવો છે અને ડુગરા સોલંકી રાય આપ મને ઓળખો છો કોણ છો અરે બહુચર માં ભલે ધોળાબાદ પર્વતથી ઉતરીશું અને બહુચર મારું નામ છે અરે બહુચર માં ભલે અને રૂડા સોલંકી રાય કહે છે કે હે માં હું આપણું મંદિર અહીંયા બનાવું તો ભલે મારું અહીંયા મંદિર બનાવ એવી રીતે બહુચરાજી ગામની મારી બહુચરાજીનું મંદિર બનાવે બોલો બહુચરા કી જય એટલે હિજરા ફાતરા હિજરા ફાતરા અને પાવૈયા એની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ આપને વાર્તા કહી શકીએ એક દિવસ ગોવાળિયાના દીકરાઓ રમત રમતા અરે બહુચર માં ભલે કેવી રમત રમતા હતા કે માતાજી દીકરા ન હોય અને દીકરા આપે
આપે છે રે બહુચર માફલે નારીમાંથી નર બનાવે છે રે બહુચર માફલે ગોવાળિયાના દીકરાના પેટે તારસુ બાંધી અને ઊભો રાખીને કહેવા લાગ્યા કે હે માં બહુચરા કે આને દીકરો આવશે કે દીકરી રે બહુચર માફલે માતાજીએ અવાજ સાંભળ્યો નહીં ફરી પાછા બોલ્યા કે હે માં બહુચરા આને દીકરો આવશે કે દીકરી રે બહુચર માફલે માતાજી ક્રોધે ચડીને બોલ્યા કે જા માં આને દીકરો આવશે રે બહુચર માફલે પેલા ગોવાળિયાના દીકરાઓ હસવા માંડ્યા અરે રે આ શું માતાજી બોલે છે આ પેલો છોકરો છે ને છોકરું કેમ આવે રે બહુચર માફલે એમાં હસતા હસતા પેલા છોકરાને પેટે તાસુ માંધ્યું હતું તે છોડવા માંડ્યા રે બહુચર માફલે પણ એ તાસુ છૂટે નહીં ભાઈ તાસુ છૂટતું નથી પછી ગોવાળિયાના દીકરાઓ માતાજી પાસે અરજી કરવા માંડ્યા રે બહુચર માફલે હે માં બહુચરા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો રે બહુચર માફલે માતાજીને દયા આવી અને પેલા છોકરાને પેટે તારસુ પાકીને પાછું નીચે પડે છે જેવું તારસુ નીચે પડે છે એવું એ તારસામાંથી છોકરું ઉત્પન્ન થાય છે રે બહુચર માફલે એનું નામ કમાલિયો પાડ્યો છે રે બહુચર માફલે હવે અહીં આપણે વાર્તા પૂરી કરી બરાબર અને માતાજીની આરતી શરૂ કરો ભગવાન